સ્ટોરી મહેનત, વિશ્વાસ અને ચમત્કાર. એક નાનું ગામ હતું. ત્યાં મહેશ નામનો એક ગરીબ યુવાન રહેતો હતો. મહેશ ખૂબ મહેનતી હતો, પણ નસીબ ક્યારેય તેનો સાથ આપતું નહોતું. રાત મહેનત કર્યા છતાં એને કામ મળતું નહોતું. ઘરે ખાવાનું પણ પૂરતું નહોતું અને લોકો એની મજાક ઉડાવતા હતા. એક દિવસ બહુ નિરાશ થઈને મહેશ ગામના મંદિર પાસે બેઠો. એની આંખોમાં આંસુ હતા અને દિલમાં દુઃખ. એ ધીમે અવાજે બોલ્યો, "હે ભગવાન, હું હારી ગયો છું. હવે તું જ મારી મદદ કર." તે દિવસથી મહેશ રોજ મંદિર જવા લાગ્યો. સાચા દિલથી પ્રાર્થના કરતો અને સાથે મહેનત પણ કરતો રહ્યો. ગામના ફક્ત ભગવાનને યાદ કરવાથી શું થશે? મહેશની મહેનત અને સચ્ચાઈ જોઈને દુકાનના માલિક ખૂબ ખુશ થયા. થોડા મહિના પછી એ જ વૃદ્ધ માણસે મહેશને દુકાનનો ભાગીદાર બનાવી દીધો. મહેશનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. હવે એ ખુશ હતો અને રોજ ભગવાનનો આભાર માનતો હતો. એક દિવસ મહેશ મંદિરમાં ગયો અને કહ્યું, "હે ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી, મને સાચી દિશા બતાવી." ત્યારે એની અંદરથી અવાજ આવ્યો, "જે માણસ વિશ્વાસ અને મહેનત રાખે છે તેને હું ક્યારેય એકલો નથી છોડતો."